ને તમે લોકો જોઈ શકો છો કે અહીંયા હોલિકા દહન થઈ ગયું છે, તો તમે બધા બી દર્શન કરી લેજો. અને અહીંયા અમે ગપસપ કરી છીએ કે આગળ શું કરું, ઘણા ટાઈમ પછી મળ્યા અને અમે બધા ફેસ્ટિવલ સાથે જ એન્જોય કરી છીએ. તમે લોકો જોયા હશે ઘણા વિડીયોમાં, ઘણા ફોટોસમાં, અમારા ભાઈ ભાભી સાથે જ હોય છે, એની સાથે બહુ જ મજા આવે છે, મસ્તી બહુ કરવાની મજા આવે છે. આમ ફિલિંગ એવી આવે જ નહીં કે આમ ફેમિલી છે, ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી, મતલબ એવા ફેમિલી છીએ અમે કે બધા ફેસ્ટિવલ એટલા સેલિબ્રેટ કરીને આમ બહુ જ મજા આવી જાય. તો તમે જોઈ શકો છો. હવે આપણે હોળીના દર્શન કરી લઈએ, હોળીમાંના, અને પછી છે જમવાનું અને પછી છે ગરબા. આ જ મજા છે જામનગરની. અમારા જામનગરમાં આટલા ધૂમધામથી બધા ફેસ્ટિવલ સેલિબ્રેટ કરવામાં આવે છે. રાજકોટમાં પણ સેલિબ્રેશન થાય છે, બટ જામનગર જેવી મજા ક્યાંય નહીં. ઓમ બી તમે પહેલેથી જ્યાં રહેતા હો ને એની મજા જ અલગ છે. તમે પછી દુનિયાના ગમે એ છેડે રહ્યા જાઓ, એના જેવી મજા ક્યાંય ન આવે. સાચું ને? તો ચાલો હવે થોડા ગરબા રમી લઈએ. ગુજરાતી હોય અને ગરબા ના હોય એવું બને જ નહીં. જોઈ શકો છો અમે કેટલું એન્જોય કરી રહ્યા છીએ, ગરબાની ફૂલ મોજ. તમે લોકો વિચારી રહ્યા છો આ કેમ મૂંગા ગરબા કરે છે? એવું નથી, સોંગ છે બટ કોપીરાઇટ આવે એના કારણે મ્યુટ કરી નાખ્યું છે. તો પાછળ આપણે મ્યુઝિક નાખી દેશું, તમે લોકો સમજી જાજો. ગુજરાતીઓને સમજવાનું ના હોય, ગરબાની ખાલી મોજ જ લેવાની હોય. સાચું ને? તો ચાલો, અહીંયા હાર્દિકભાઈ પ્રસાદી દીએ છે અને બધાને પ્રસાદી પછી દેવાની છે અને પછી આપણે છે જમવાનું. તો ચાલો હવે આપણે જમવાનું લઈ આવી અને જમી લઈએ. હું તો ઘરેથી જમીને જ આવી હતી, બટ અહીંયા ભાભીએ બહુ ફોર્સ કર્યો કે ના તમારે થોડુંક તો જમવું જ પડશે. તો મેં કીધું ચાલો થોડી પ્રસાદી લઈ લઈએ. ને અહીંયા બધા ફેસ્ટિવલ આવી રીતે સેલિબ્રેટ કરવામાં આવે છે એટલે બહુ મજા આવે છે. અને મેં કપડાં બી ચેન્જ કરી લીધા કેમ કે જે ડ્રેસ પહેર્યો તો એની હાલત બહુ ખરાબ થઈ ગઈ હતી, તો મેં કપડાં ચેન્જ કરી લીધા છે અને હવે આપણે બેસી ગયા છીએ જમવા. જોઈ શકો છો તમે આ અમારી ગર્લ્સ ગેંગ. તો ચાલો, અહીંયા છે વઘારેલા ભાત, સલાડ, છાશ ને પ્રસાદીની મીઠાશ જ કંઈક અલગ હોય. સાચી વાત ને? જો જમીને ડાયરેક્ટ બનાવવા બેસી ગયા વિડીયો અમે, કેમ કે હું હોય ત્યાં ફોટા અને વિડીયો તો હોય જ. એટલે અમે લોકો ફ્રી થઈ ગયા અને ગરબાને થોડી વાર છે તો અમે કીધું કે ચાલો વિડીયો બનાવી લઈએ. તો બધા બેસી ગયા છીએ વિડીયો બનાવવાને. બોયઝ બધા રમે છે ને જોઈ શકો છો કેવી મસ્તી કરી છે, ફૂલ એન્જોય કરી છે. આ જ મોજ છે લાઈફની, કેમ કે કાલે કોણે જોયું એટલે આજે જ જીવી લ્યો. એટલે આ એન્જોયમેન્ટ, આ યાદો, આ પલ કાલે નથી આવવાના. એટલે આજે જે ખુશી મળે છે એને જીવી લ્યો. એટલે બસ લાઈફમાં એન્જોય જ કરવાનું. અને મેન મારો વ્લોગ બનાવવાનો બીજો કારણ આ પણ છે કે મારા સાથે જેટલા મારા ફ્રેન્ડ્સ, ફેમિલી જે બી છે બધાને હું મારી યાદોમાં રાખવા માંગુ છું. એટલે હું એક મેમરી કેપ્ચર કરી લઉં છું જ્યાં બી મળું, જે બી સેલિબ્રેશન કરું, કેમ કે હું આ બધા પલને મારી યાદોમાં રાખવા માંગુ છું. એટલે જ વ્લોગ બનાવું છું કે કાલ સવારે ગમે ત્યારે મને યાદ મતલબ આવે તો હું આ જોઈ શકું કે કેવું એન્જોયમેન્ટ કર્યું હતું. એટલે જ વ્લોગ બનાવવાનું કારણ એ જ છે. તો પ્લીઝ મારા વ્લોગને લાઈક, કમેન્ટ, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને ખાસ તો મારા ફેમિલી વાળા, કેમ કે મારા ફેમિલી એવડું મોટું છે, બધાય મારા વ્લોગ જોવે છે, બટ લાઈક, કમેન્ટ, શેર કોઈ નથી કરતું. ફેમિલી કરતા તો બહારના સારા. સાચું ને? કેમ કે એ લોકો સપોર્ટ તો કરે, એને ખબર હોય કે એક વિડીયો, એક વ્લોગ પાછળ કેટલી મહેનત લાગે છે, પણ ઘરના તો આગળ વધતા જોઈ જ નથી શકતા. ઓલા કહે ને કે ઘરના જ વેરી હોય આગળ વધવામાં. એટલે મને મારા ફ્રેન્ડ્સ ને એ લોકો બહુ ખુશ છે કે હું એટલી મહેનત કરું છું, એટલી આગળ વધું છું. બટ મારા ફેમિલીમાં અમુક મેમ્બર્સ છે કે જેને નથી ગમતું કે હું વ્લોગ બનાવું છું, આવી રીતે શૂટ કરું છું. બટ એની વે હું જેવી છું હું એવી જ રહીશ અને હું આમ જ એન્જોય કરીશ મારી લાઈફ. જેને ગમી એને ઓકે, ના ગમી તો દૂરથી સલામ. બીજું તો શું, છો જ મારી સાથે. એટલે બસ તમારા લોકોના લવ અને સપોર્ટથી હું આમ જ આગળ વધું, આગળ મહેનત બી કરીશ. વ્લોગિંગમાં હજી ઘણી બધી મહેનત કરવાની છે મારે, એટલે હું ઘણી બધી મહેનત પણ કરીશ. બસ અત્યાર માટે આટલું જ. થેન્ક યુ. આ છે અમારા પ્રેમી પંખીડા
જે ઘણા દિવસ પછી મળ્યા છે એટલે જોઈ શકો છો તમે. પ્રેમ તો અહીંયા જ છે ને કે બીજે ક્યાંય છે? જોયો તો ખરી આમ પણ. ફ્રેન્ડ્સ, હજી અમારી હોળી પૂરી નથી થઈ. અત્યારે વાગે છે 3 અને અમે નીકળ્યા છીએ ચક્કર મારવા. ભૂખ લાગી છે, થોડી પેટ પૂજા કરશું, પેટ્રોલ નાખશું અને અમારા પાસે થોડું પેટ્રોલ નાખશું એટલે કાલે ટ્રેનિંગમાં ગાડી હાલે ને અમે હાલી એટલે અત્યારે અમે રખડવા નીકળ્યા છીએ બધા. વાગે છે અમે નીકળ્યા તો અમે લોકો આવી ગયા છીએ હવાઈ ચોકે. પૂરી ભજીયા, ગાંઠિયા, પકવાન, દાળ પકવાન ખાવા. તો અત્યારે વાગે છે 3 અને આટલી ભૂખ લાગી છે એટલે બસ હવે આવે એની વેઇટ કરી છે. આવે એટલે પછી ખુશી અને પછી ઘરે જઈ અને હજી રમવાનું જ છે. હાર્દિકભાઈ એવું કહે છે કે ધૂળેટી અત્યારે રમવાની છે એટલે જઈએ પછી ખબર પડે. એટલે આજે આખી રાત જાગવાનું છે અને કાલે સવારે વહેલું ઉઠીને ઇવેન્ટમાં જવાનું છે. ખબર નહીં બધા કાલ ઉઠશી કે નહીં. આજે તો એન્જોય કરી લે, કલ કિસને દેખાય. ચાલો, નાસ્તો આવી ગયો છે, બીજો આવે છે. કેવા મોઢામાં પાણી આવી ગયા. દાળ પકવાન, ગાંઠિયા ને પૂરી ને ચાલો બધા નાસ્તો કરવા.